ઓકે, 1 મિનિટ. ચાલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ આજના સેશનને. તો ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણમાં ગઈકાલ સુધી આપણે જે જોયું હતું, તો ગઈકાલ સુધી આપણે જોયું હતું સ્વાધ્યાય 6.2 ના દાખલા. સર કોમેન્ટ નથી આવતી. આવી જ ખરા. 3 થી 9 દાખલા જોયા હતા, બરોબર? ક્યાં નથી આવતી? આવે છે ખરા. તો આગળ સ્વાધ્યાય 6.2 ના દાખલા. તો જો એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓમાં 3 સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. 3 સ્ત્રીઓ છે, બાકીના પુરુષો છે. કુલ 8 કર્મચારી. તો 3 સ્ત્રીઓ, તો પુરુષ કેટલા થશે? પુરુષ 5 પુરુષો. જો તાલીમ હેતુથી 3 સભ્યોની પસંદગી કરવાની હોય તો તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ હોઈ શકે. બરોબર? જો તાલીમ માટે 3 સભ્યોની એક જ મિનિટ હો. પસંદગી કરતા તેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ પુરુષ હોય તેના પ્રકાર. ઓછામાં ઓછા એક વ્યક્તિ પુરુષ હોય તેના પ્રકાર. તો શું આવશે? તો ત્રણ સ્ત્રી, ઓછામાં ઓછો એક પુરુષ હોવો જોઈએ. એટલે એક પુરુષ લઈએ, એક પુરુષ અને 2 સ્ત્રી, અથવા 2 પુરુષ અને 1 સ્ત્રી, અથવા 3 પુરુષ અને 0 સ્ત્રી. આટલી રીતે પ્રકાર પાડી શકાય.
એક પુરુષ અને બે સ્ત્રી, અથવા બે પુરુષ ને એક સ્ત્રી, અથવા 3 પુરુષ ને 0 સ્ત્રી. આટલી રીતે આપણે એને પ્રકારમાં વહેંચી શકીએ. તો તાલીમ માટે પસંદગીના કુલ પ્રકાર. તો જો 5C1 એક પુરુષ છે એટલે 5C1 ગુણ્યા 3C2, અથવા એટલે પ્લસ 5C2 ગુણ્યા 3C1, અથવા એટલે પ્લસ 5C3 ગુણ્યા 3C0. 5C1 ગુણ્યા 3C2 પ્લસ 5C2 ગુણ્યા 3C1 પ્લસ 5C3 ગુણ્યા 3C0. એટલે ઉપર 8 થઈ ગયા, નીચે 3 પસંદગી થઈ ગઈ. 5C1 એટલે 5, 3 ગુણ્યા 2 ના છેદમાં 2 ગુણ્યા 1, 5C2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 3, 5C3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 3C0 એટલે કેટલા થઈ ગયા? 1. રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ. તો જો 2 2 ઉડી જશે, 5 ગુણ્યા 3 પ્લસ 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ્યા 3 પ્લસ 3 3 ઉડી જશે, 10 ગુણ્યા 1. આગળ 5 તેરી 15, 10 તેરી 30, 10 એકા 10. તો કુલ પસંદગીના પ્રકાર. પસંદગીના કુલ પ્રકાર કેટલા આવશે? 55. પસંદગીના કુલ પ્રકાર કેટલા આવશે? 55. ક્લિયર? ડન? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? ખબર પડી ને? ઓછામાં ઓછું કીધું હોય તો એનાથી વધુ લેવાનું, વધુમાં વધુ કીધું હોય તો એનાથી ઓછું લેવાનું. 1 જ મિનિટ, નો કોમેન્ટ. અથવા આપ્યું હોય ત્યાં પ્લસ અને આપ્યું હોય ત્યાં ગુણાકાર, એવું આપણે પહેલા લેક્ચર થી સમજાવતા આવ્યા છીએ. અથવા આપ્યું હોય ત્યાં પ્લસ અને આપ્યું હોય ત્યાં ગુણાકાર. તો આપણે અહીંયા અથવા હતું, જુઓ શું કીધું હતું? એક પુરુષ અને બે સ્ત્રી ગુણાકાર કર્યો, અથવા આવ્યું એટલે પ્લસ. બે પુરુષ અને એક સ્ત્રી ગુણાકાર કર્યો, અથવા આવ્યું એટલે પ્લસ. 3 પુરુષ અને 0 સ્ત્રી. બરાબર? ક્લિયર? આગળ, એક વ્યક્તિને 6 મિત્રો છે. જો 6 મિત્રો છે, તો આ 6 મિત્રોને પોતાના ઘરે આમંત્રણ આપવા ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવાના કુલ પ્રકાર. ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવાના કુલ પ્રકાર. તો શું આવશે? એક મિત્રને આમંત્રણ આપી શકે, અથવા 2 મિત્ર, અથવા 3 મિત્ર, અથવા 4 મિત્રોને, અથવા 5 મિત્રને, અથવા 6 મિત્રને. એકને આમંત્રણ આપી શકે, અથવા 2 ને, અથવા 3 ને, અથવા 4 ને, અથવા
5 ને અથવા 6 ને. ઓકે, એટલે 1 2 3 4 5 6 આવી રીતે આમંત્રણ આપી શકે છે. તો જો અહીંયા ધ્યાન આપો, આમંત્રણ આપવાના કુલ પ્રકાર, તો જો 1 ને આમંત્રણ આપશે તો 6C1 અથવા 6C2 અથવા 6C3 અથવા 6C4 અથવા 6C5 અથવા 6C6. બરોબર, 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6. તો જો 1 ને આમંત્રણ આપે તો 6 અથવા 2 ને આમંત્રણ આપે તો 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 અથવા 3 ને આમંત્રણ આપે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અથવા 4 ને આમંત્રણ આપે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ને આમંત્રણ આપે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 1. અથવા 6 ને આમંત્રણ આપે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો પહેલામાં 6 ગુણ્યા 5 એટલે 30, 30 ભાગ્યા 2 કેટલા થશે? 15, 20, 4 ને 3 ઉડી ગયા એટલે 15. અહીંયા બધા પદ ઉઠશે એટલે 6, નીચે 1. ટોટલ કરીએ તો 15 ને 15, 30 ને 20, 50, 50 ને 12 ને 1 13. કુલ પ્રકાર, આમંત્રણ આપવાના કુલ પ્રકાર કેટલા આવ્યા? 63. આમંત્રણ આપવાના કુલ પ્રકાર કેટલા આવ્યા? 63. કુલ 63 રીતે આપણે આ વ્યક્તિઓને આમંત્રણ આપી શકીએ. 63 રીતે આપણે આ વ્યક્તિઓને આમંત્રણ આપી શકીએ. ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો 2 મિનિટ વેઇટ કરી લેજો. 2 મિનિટ ખાલી.
સરસ. આ બધાય વાત કરો કેમ, એમાં જ મજા છે. આ ક્રમચય સંચયનો સાચો ઉપયોગ ક્યાં થઈશ ખબર છે કોઈને? આ ક્રમચય સંચયનો સાચો ઉપયોગ શીખવો હોય ને તો આજે સાંજે 8:15 12માંનો એક સેશન છે. આવી જજો ભૂલા વગર. હા, તમારે ત્યાં આવવા નથી, ખાલી જોવાનું છે. અડધો કલાકનો સેશન છે ક્રમચય સંચયનો ઉપયોગ. તમને એમ લાગતું હોય ને કે આપણે 11માં ક્રમચય સંચય ભણીએ એ ઉપયોગ થાય કે ન થાય, તો એના માટેનો એક લાઈવ એક્ઝામ્પલ. હા, કેટલા લોકો હાજર છે અત્યારે? અત્યારે કેટલા લોકો હાજર છે? 178. સરસ. તો એમાંથી હું આશા રાખું કે 20 જણા તો આવશે જ. 20 જણા તો આવશો ને, કે એટલાય નહીં આવો? હા, જો બેસ્ટ વસ્તુ એ છે, આખો વિડીયો જોવાનો હોય ને ભાઈ. ક્રમચય સંચય યુટ્યુબ નો આપણો સેશન 30 મિનિટથી નાનો હોય. 30 મિનિટથી નહીં નાનો હોય. હા, અને 11માં આવો ને તો એમાં લખજો 11 ટોપર એવી કોમેન્ટ કરજો. હું સમજાવીશ કે આપણું ક્રમચય અને સંચયનો ક્યાં ઉપયોગ થયો એ. બરોબર? કારણ કે નહીં તો અમે અમારી મસ્તીમાં ભણાવતા હોય તો 12મા વાળા એની મસ્તી ભણતા, તમારે શું ઉપયોગ થાય ને તમને નહીં ખબર પડે. એટલે 2 સેશન છે તમારા માટે. એક આજનો સેશન છે, એક ભવિષ્યમાં હું કહીશ ત્યારે એ સેશન હશે. આ 2 સેશનમાં મહેરબાની કરી અને આવજો. ખાસ ઇન્વિટેશન ન આપવું પડે. અને ન આવો તો મારું કાંઈ જાતું નથી ત્યાં. બરોબર? હા, તમે નહીં આવો ને તમારું કઈ નથી થતું, પણ તમારી બધું પાછું એ આખું 11મું શીખવા પાછું તમારે 12મા વખતે અહીંયા આવવું પડશે. સમજ પડે શું છે કવિ? 12માં જયારે ચેપ્ટર ચાલુ થાય ને ત્યારે તમારે 11માં અહીંયા આવવું પડશે પાછું. ઓલું અત્યારે તમે 12માનું ગણી ગયા ને, એ જોઈ ગયા, અત્યારે તમે શીખી ગયા તો શું થશે? 12મા વખતે તમારે યાદ જ કરવું રહેશે કે આ સેશનમાં આપણે આવું શીખાતા, જે આપણે 11માંથી ઉપયોગ કરવાનો છે. અને જ્યારે જ્યારે 11માનો લેક્ચર 11માનો જ્યારે આ લેક્ચર ચાલતા હશે આવા ક્રમચય સંચયના, તો તમને એ ટોપિક યાદ આવશે કે આવું 12માં આ રીતે ઉપયોગ કરવાનો, 12માં આ રીતે ઉપયોગ કરવાનો. તો મેથડ અત્યારથી આપણે 12માની પાડશું. હા, ગધેડા જેવું વર્ક નથી કરવું, આપણે ઘોડા જેવું વર્ક કરવું છે. બરોબર? શું કહું છું? સમજ પડી? ગધેડો કેવું કરે? એવું નથી કરવું. આપણે સ્માર્ટ વર્ક કરવું છે. જો વર્ક કરવાનું છે ફાઇનલ છે. હા, વર્ક કરવાનું છે ફાઇનલ છે. એનું રીઝન તમને કહું. તમે 12માં ચેપ્ટર ભણશો, તમને નહીં આવડે તો તમને ત્યાં હું શીખવાડવા નહીં બેસું કે આ જૈન ક્રમચય આવી રીતે આવે, આ જૈન સંચય આવી રીતે આવે. હું કહીશ કે જાઓ 11માનું ક્રમચય સંચય શીખી આવો. તમારે પાછું દોડીને ક્યાં આવવું પડશે? 11માં. એક તો 12મું ભેગું નહીં થતું હોય, એમાં પાછું 11મું શીખવા આવવું પડશે. જ્યારે તમે આજના સેશન આવા સેશનમાં એટેન્ડ કરશો તો શું થશે? તો આજનો જે આવો સેશન તમે એટેન્ડ કરશો તો આપણે જ્યારે પણ 12મું ભણતા આવીશું ત્યારે આપણને લાઈટ થશે. અને અત્યારે 11મું ભણતા આવીશું તો ખબર પડશે આને એટલી રીતે યાદ રાખવાની જે 12માં આપણને ઉપયોગી છે. આ કોણ છે વધારાની કોમેન્ટ કરવાળો? ગોસ્વામી. જે સમજાવું છે એ સમજો ને. ટોટલ એડવાન્સમાં નથી જવું, ફૂલ એડવાન્સ કાંઈ થવું નથી. વર્ક કરવાનું છે તમારે. કોઈ પણ તમારા કાર્યમાં આ ગ્રુપમાં લિંક ચોક્કસથી મોકલીશ. ચોક્કસથી 8:05 હું મારો વોઇસ મેસેજ પણ મૂકીશ. ઓકે?
પણ આવવાની તમારે પ્રોમિસ આપવાની છે. 20 જણા તો અમારે જોઈએ જેને અત્યારથી એવું લાગે છે કે નહીં ગુજરાત બોર્ડના ટોપર્સનો રેકોર્ડ મારે તોડવો છે. એને અત્યારથી આપણને ખબર હોવી જોઈએ. આપણે કોમર્સ સ્ટુડન્ટમાં એડમિશન લીધું છે. ગુજરાત બોર્ડના ટોપરનો રેકોર્ડ કેટલો છે ખબર છે? ગુજરાત બોર્ડમાં 12માં જે સૌથી હાઈએસ્ટ માર્ક્સ અત્યાર સુધીના છે 686 નો રેકોર્ડ. યસ, અને આપણે 686 ના રેકોર્ડને તોડવાનો છે. અને એના માટે શું હોય, યુપીએસસી જીપીએસસી વાળા તૈયારી કરવાનું ચાલુ કરે ને, યુપીએસસી જીપીએસસી વાળા તૈયારી કરાવવું ચાલુ કરે તો યુપીએસસી જીપીએસસી વાળા શું કરે છે? કઈ એક દિવસની મહેનત કરે, એક વર્ષની મહેનત કરે? નહીં, એ 3 વર્ષ 4 વર્ષ કન્ટિન્યુ મહેનત કરે. અને એનું કોલેજનું વર્ષ સ્ટાર્ટ થાય, 12માનું વર્ષ સ્ટાર્ટ થાય, 11માનું વર્ષ સ્ટાર્ટ થાય ત્યારથી જીપીએસસીની તૈયારી કરતા હોય, ત્યારથી યુપીએસસીની તૈયારી કરતા હોય. આ કન્ટિન્યુઅસ વર્ક મહેનતનું પરિણામ એને એ મળે કે એટ લાસ્ટમાં એ ક્રેક કરે છે, આઈએએસ બને છે, અને એના પાસે જેટલી સત્તા હોય છે કે એ પ્રાઇમ મિનિસ્ટરને પણ લાઈનમાં ઊભા રાખી શકે છે. એ એની મહેનત બોલે છે. યસ, અને તમારા માટે 12થની એક્ઝામ પણ એક પ્રકારની મહેનત જ છે. તો તમારે અત્યારથી એ મહેનત ચાલુ કરવી પડશે. હા, ઇમારત ત્યારે જ મજબૂત બને જો એનો પાયો મજબૂત હોય. વારંવાર કહેતો આવ્યો છું, તમારી ઇમારત ત્યારે જ મજબૂત બને જો પાયો મજબૂત હોય. બાકી ઇમારત પર જો તમે ચડી ગયા ને પાયો હલી ગયો તો કચ્છનો ભૂકંપ આવતા વાર નહીં લાગે, અને ક્યારે હતા નહોતા થઈ જાય ખબર નહીં પડે. 12th પણ આવું જ છે. કેમ ધ્રુવભાઈ, મારી નથી મજા આવતી? તો આપણે આ બંધ કરી દઈએ. હે, હા, તો વિદ્યાકુલમાં અત્યારે હું જ છું સ્ટેટ માટે. બરોબર, હા, આગળના દાખલા પર જઈએ. હા હા, હું જ છું. હાલો આગળ આગળ. જો 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 જુદા જુદા પુસ્તકો પસંદ કરવાના છે. જો હવે જો અહીંયા ધ્યાન આપો. કુલ 8 પુસ્તકોમાંથી 5 પુસ્તકો પસંદ કરવા. હવે જો શું કીધું છે, અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય. અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય. અમુક નિશ્ચિત એટલે કોઈ એક ચોક્કસ પુસ્તક છે એ હંમેશા આવવું જ જોઈએ. માહીબેન, તમે જેની પાસે પરચેસ કર્યું ને એને કોલ કરો ને. અહીંયાથી અમે ગ્રુપમાં એડ નહીં કરી શકીએ. નોટ અ શિક્ષક, નોટ અ સ્ટુડન્ટ. બરોબર, તમે જેનું કોની પાસે તમે પરચેસ કર્યું, જેને તમે ફીની પેમેન્ટ કર્યું હોય ને એને કહેજો, એ તમને ગ્રુપમાં એડ કરી દેશે. ઓકે, અને એને ચાલુ ફોને કરાવી દેજો. નો કરે ને તો પછી અમને વાત કરજો. ચાલુ ફોન એને કે હું કોલ ચાલુ રાખું, મને એડ કરો. જો અહીંયા લખીએ 8 માંથી 5 પુસ્તક પસંદ કરતા અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય. એવી પસંદગીના પ્રકાર. તો અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય તેવી પસંદગીના પ્રકાર. તો જો એક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું એટલે 1C1 થઈ ગયું. એક પુસ્તક તો પસંદ કરવાનું છે એટલે 1C1 થઈ ગયું. બરાબર, હવે કેટલા વધ્યા તો કે 7, અને એમાંથી કેટલા લેવાના? 4, એટલે 7C4. તો 1 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો કેટલી રીતે પસંદગી કરી શકાય?
તો 35 રીતે પસંદગી કરી શકાય. કેટલી રીતે પસંદગી કરી શકાય? 35 રીતે પસંદગી કરી શકાય. એક પુસ્તક તમારે પસંદ કરવાનું જ છે. એક પુસ્તક તમારે પસંદ કરવાનું જ છે. એટલે આપણે એને 35 રીતે શું કરી શકીએ? પસંદગી કરી શકીએ. એમાં બીજો વિકલ્પ આપ્યો છે કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન જ થાય. એટલે એ પુસ્તક ક્યારે આવવું જોઈએ નહીં. તો 8 માંથી 5 પુસ્તક પસંદ કરતા 8 માંથી 5 પુસ્તક પસંદ કરતા તો શું લખશો? 8 માંથી 5 પુસ્તક પસંદ કરતા અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય. તે રીતે પસંદગીના પ્રકાર. અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય તે રીતે પસંદગીના પ્રકાર. એટલે એક નથી કરવાનું, એના માટે 1C0 વૈધા 7, એમાંથી 5 કરવાના. 1C0 માટે 1, 7C5 માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 7 ને 6 42, 42 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 21. કેટલા થઈ ગયા? 21. ક્લિયર? ચાલો, સરસ. એક જ મિનિટ. નો કોમેન્ટ. સર મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તો મને ખબર નથી કોને કોલ કરવાનો. હા, નંબર તમારો વિદ્યાકુલ હેલ્પલાઇન નંબર જે છે એના પર. તમને કોઈનો કોલ આવ્યો તો વિદ્યાકુલ પરથી? કોઈ એજન્ટ કોલ આવ્યો તો માહીબેન? નહીં ને? સરસ. તો હવે એક કામ કરો, તમે જે પેમેન્ટ કર્યું એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર? જે પેમેન્ટ કર્યું એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર? પછી તમે કોઈને મોકલું તો એ સ્ક્રીનશોટ કોઈને મોકલો તો નહીં. એનો સ્ક્રીનશોટ તમારી પાસે રાખજો. આ લેક્ચર પૂરો થાય ને એટલે નંબર એક નોટ કરી લ્યો. બાજુમાં ચોપડો, પેન કાંઈ પણ હોય ને નોટ કરી લ્યો. 992445 લખાઈ ગયો? 992445 થઈ ગયો? હા. આના પર કોલ કરવો અને એને જાણ કરવી એટલી કે મેં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે, મારી બેચ ઓપન થઈ ગઈ છે, મારી પાસે સ્ક્રીનશોટ છે, તો પ્લીઝ મને 11માની ગર્લ્સના ગ્રુપમાં એડ કરો. ડન? અને એ મેસેજ તમે સ્ક્રીનશોટ, તમારું નામ, સ્ટાન્ડર્ડ અને જેન્ડર ગર્લ્સ એ લખીને તમે એ નંબર પર ફોરવર્ડ કરી દેજો. ઓકે? ચાલો, ડન. હાલો આગળ વધ્યો. બહુ થઈ ગયું હવે. નેક્સ્ટ પ્રશ્ન. જો ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કુલ 7 વિષયની પરીક્ષા આપવાની છે. હવે 7 વિષયની પરીક્ષા, હા, કારણ કે ઓનલી એડમિન હોય છે, એમાં તમારે મેસેજ નથી કરવાનો. અમે ખાલી તમને ડિટેલ આપીએ ને તમારે સાંભળવાની હોય છે. ધ્રુવભાઈ, બરાબર? અહીંથી ઇલેક્ટ્રિસિટી જાય, કોઈ નવો સેશન આવે, કોઈનો ટાઈમ ચેન્જ થાય, પરીક્ષાની માહિતી, આ તમામ વસ્તુ તમને ત્યાં મળવાની છે. એને વોટ્સઅપ સપોર્ટ કહેવાય. જો પરીક્ષામાં પાસ થવા માટે બધા વિષયમાં પાસ થવું જરૂરી છે. પાસ થવા માટે અમુક ગુણ પણ મેળવવાના હોય. અને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી નાપાસ કેટલી રીતે થઈ શકે? તો કુલ પરીક્ષાના પેપર 7, કુલ પરીક્ષાના વિષય 7. હવે જો
7 માંથી 1 માં નાપાસ થાય તો એ નાપાસ, 2 માં નાપાસ થાય તો એ નાપાસ, 3 માં નાપાસ થાય તો એ નાપાસ, 4 માં નાપાસ થાય તો એ નાપાસ, 5 માં નાપાસ થાય તો એ નાપાસ, 6 માં નાપાસ થાય તો એ નાપાસ અને 7 માં નાપાસ થાય તો એ નાપાસ. 7 માંથી જો વિદ્યાર્થી એક પણ વિષયમાં નાપાસ થાય તો એ વિદ્યાર્થી નાપાસ થઈ શકે છે. એક પણ વિષયમાં નાપાસ થાય તો એ વિદ્યાર્થી શું થઈ શકે? નાપાસ થઈ શકે. પેલું મિત્રના આમંત્રણ જેવો, બરોબર. તો શું લખશો? વિદ્યાર્થી નાપાસ થાય તેના પ્રકાર. વિદ્યાર્થી નાપાસ થાય તેના પ્રકાર કેટલા આવશે? તો કે પહેલું આવશે 7C1, 7C2, 7C3, 7C4, 7C5, 7C6, 7C7. થઈ ગયો? તો 7C1 બરાબર 7, 7C2 બરાબર 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1, 7C3 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 7C4 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 7C5 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 7C6 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. થઈ ગયું? હા, કુલ સબ્જેક્ટ પ્રમાણે 7 માંથી 1 માં ફેલ થાય તો 1, 7 માંથી 2 માં, 3 માં, 4 માં, 5 માં, 6 માં કે 7 માં. બધાયમાં પાસ ક્યારે થાય? 7 માંથી એ 0 માં ફેલ થાય તો પહેલું 7, આનું લઈએ તો 21, અહીંયા લઈએ તો 35, અહીંયા લઈએ તો 35, 21, 7, 1. તો વિદ્યાર્થી નાપાસ થાય તેના પ્રકાર. વિદ્યાર્થી નાપાસ થાય તેના કુલ પ્રકાર કેટલા આવશે? 127, 127. 127 પ્રકારે કોઈ વિદ્યાર્થી નાપાસ થઈ શકે છે. 127 પ્રકારે કોઈ વિદ્યાર્થી નાપાસ થઈ શકે છે. નેક્સ્ટ, જો એક શહેરમાં 8 સમાચાર પત્રો છે અને 5 સામાયિકો છે. આઠ સમાચાર પત્રો, 5 સામાયિકો. શું કીધું છે? આ જુદા જુદા સામાયિકોમાંથી 3 સમાચાર પત્રો અને 2 સામાયિકો પસંદ કરવાના છે. બરાબર? તો 8 સમાચાર પત્રો અને 5 સામાયિકોમાંથી 3 સમાચાર પત્રો
અને બે સામયિકો પસંદ કરવાના કુલ પ્રકારો. પસંદ કરવાના કુલ પ્રકારો. તો શું આવશે? 8C3 into 5C2 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 તો 56 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 560. 56 ગુણ્યા 10 બરાબર કેટલા આવશે? 560. 8 સમાચાર પત્રોમાંથી 3 સમાચાર પત્રો, 5 સામયિકોમાંથી 2 સામયિકો એટલે 8C3 into 5C2. ધ્રુવભાઈ આમાં ક્યાં કઈ પ્રશ્ન જ છે? સિમ્પલ લોજિક જ નથી, કઈ ગણતરી સિમ્પલ દર્શાવવાની છે. 8C3 ગુણ્યા 5C2. 8 માંથી 3 સમાચાર પત્ર અને 5 માંથી 2 સામયિક. બરોબર. હાલો, વચ્ચે વચ્ચે છે ને લીવ નહીં આપો. તમે લીવ આપશો ને તો તકલીફ થશે. આના જ પ્રશ્નમાં એવું કીધું છે, કોઈ એક ચોક્કસ સમાચાર પત્રને પસંદ જ કરવાનું હોય અને કોઈ એક ચોક્કસ સામયિકને પસંદ કરવાનું ન જ હોય તો પસંદગીના પ્રકાર. તો શું લખવાનું? 8 સમાચાર પત્રમાંથી 8 સમાચાર પત્રમાંથી કોઈ એક સમાચાર પત્ર પસંદ કરવાનું જ હોય અને 5 સામયિકમાંથી કોઈ એક સામયિક પસંદ ન જ કરવાનું હોય તો 3 સમાચાર પત્ર અને 2 સામયિક પસંદ કરવાના. કુલ પ્રકાર. જો 8 સમાચાર પત્રમાંથી 8 સમાચાર પત્રમાંથી એક સમાચાર પત્ર આપણે પસંદ કરવાનું જ હોય. બરાબર. અહીંયા 2 વખત એક લખાઈ ગયું છે. 8 સમાચાર પત્રમાંથી કોઈ એક સમાચાર પત્ર પસંદ કરવાનું હોય એટલે એક આપણું ફિક્સ થઈ ગયું. એક સમાચાર પત્ર તો લેવાનું જ છે. વૈધા કેટલા? વૈધા કેટલા? 7. તો 7 માંથી કેટલા લેવાના? હવે 2 જ લેવાના થશે. 7 માંથી 2 કારણ કે કુલ ટોટલ કેટલા કરવાના? સમાચાર પત્ર 3. કુલ ટોટલ 3 અને એટલે ગુણાકાર. એક સામયિકને પસંદ કરવાનું ન જ હોય એટલે 1C0. એક સામયિકને પસંદ કરવાનું ન હોય એટલે 1C0. વૈધા કેટલા? 4. 4 માંથી કેટલા લેવાના? 2 એટલે 4C2. તો શું આવશે? 1C1 એટલે 1. 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 1C0 એટલે 1. 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. તો ભાગ ઉડાડીએ તો 21 ગુણ્યા 6 ટોટલ કેટલી રીતે પસંદગી કરી શકાય? 126 રીતે. થઈ ગયો. એક સમાચાર પત્રને પસંદ કરવાનું જો એટલે 1C1 લઈ લીધું. 1C1 બાકીના 2 પસંદ કરવાના 7 માંથી. એક સામયિકને પસંદ ન જ કરવાનું એટલે 1C0 લઈ લીધું. 2 પસંદ કરવાના 4 માંથી. તો ટોટલ 126. ડન. ક્લિયર. કરીએ પોલ.
હા, વધીએ આગળ. જો 15મો પ્રશ્ન. હજી ઘણું લાંબુ છે. Np2 પ્લસ Nc2 ઇઝ ઇક્વલ ટુ 84. હા, લાંબુ ચાલશે ભાઈ. તો Np2 એટલે Nn-1, Nc2 એટલે Nn-1 છેદમાં 2 ગુણ્યા 1. પીમાં છેદમાં નો આવે, પીમાં છેદમાં આવે નહીં, સીમાં આવે, બરાબર 84. તો હવે આના છેદમાં 2 લાવે તો આને 2 વડે ગુણવા પડશે એટલે 2 કૌંસમાં n-1 પ્લસ n-1 આખાના છેદમાં 2 બરાબર 84. થઈ ગયું? તો 2 સામે ગુણાકારમાં જશે તો 2 કૌંસમાં n-1 પ્લસ n-1 84 ગુણ્યા 2. 84 ગુણ્યા 2. જો np2 એટલે nn-1, nc2 એટલે nn-1 પણ છેદમાં કેટલા લેવા પડે? 2 ગુણ્યા 1. બરોબર. હવે જો અહીંયા છેદમાં 2 તો અહીંયા કાંઈ નહોતું એટલે ઉપર 2 ગુણાકારમાં લાવી દીધા. 2 ગુણાકારમાં લાવ્યા એટલે ઉપર 2, અહીંયા પણ છેદમાં 2 લાવવા, ઉપર 2 ગુણ્યા 2 સામે લઈ ગયા. હવે જો આ 2 વખત હતા, 1 વખત હતા એટલે શું થઈ ગયું? 3 કૌંસમાં n-1. આને કઈ રીતે યાદ રાખવાનું? તો 2x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3x. યાદ આવ્યું? 2x આને x લ્યો તો આ એક x થયો એટલે 2x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3x. તો હવે 3 ભાગાકારમાં જશે તો n-1 ઇઝ ઇક્વલ ટુ 168 ભાગ્યા 3. n-1 ઇઝ ઇક્વલ ટુ 56. હવે 56 ના 2 કન્ટિન્યુઅસ ભાગ પાડો છે, કન્ટિન્યુઅસ ભાગ. 8 સત્તા 56, 8 સત્તા 56 એટલે n બરાબર 8. n બરાબર કેટલા આવ્યા? 8. આવો જ એક નેક્સ્ટ દાખલો આવ્યો છે. શું કીધું છે? NPR ડિવાઈડ બાય NCR ઇઝ ઇક્વલ ટુ 24. તો અહીંયા છે ને મારે કાંઈ નથી કરવાનું, એક સિમ્પલ સૂત્ર મૂકવાનું. કોનું? NPR નું. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 24. ભાગાકાર હોય તો એને છેદમાં લાવી શકાય, ભાગાકાર હોય તો એને છેદમાં લાવી શકાય, અથવા ગુણાકાર કરીને પદ ઉલટાવી શકાય, આપણે છેદમાં લાવવાની રીત જ સમજીએ, કારણ કે 12માં આપણને એ જ ઉપયોગ આવવાની છે. બરાબર 24 થઈ ગયું. તો હવે અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં. આ બેયનું સૂત્ર મૂક્યું, સૂત્રને અહીંયા ભાગાકાર હતું એટલે છેદમાં લાવ્યા. બરોબર? ગોસ્વામી બેન છે ભાઈ છે. આ બેયનું સૂત્ર NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ભાગ્યા NCR નું સૂત્ર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. ભાગાકાર હતો એટલે એને છેદમાં લઈ ગયા. હવે આ છેદનો છેદ અંશનો છેદ છેદમાં ગુણાશે, છેદનો છેદ અંશમાં ગુણાશે એટલે આપણું પદ કંઈક આવું બનશે, n ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ડિવાઈડ બાય અંશનો છેદ છેદમાં આવ્યો એટલે n માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 24. તો જો n ફેક્ટોરિયલ ઉડી ગયા, n માઇનસ r ઉડી ગયા. હા, તો શું આવશે? r ફેક્ટોરિયલ બરાબર 24. હવે 24 ના આપણે ભાગ પાડવાના ફેક્ટોરિયલ મુજબ. તો 1 ગુણ્યા 2 એટલે 2, ગુણ્યા 3 એટલે
6 × 4 એટલે 24. તો r ફેક્ટોરિયલ બરાબર આવી રીતે લખી શકાય 4 × 3 × 2 × 1. તો r ફેક્ટોરિયલ બરાબર 4 ફેક્ટોરિયલ. તેથી r બરાબર 4. r બરાબર 4. 14મો મેથડ તો ફરીથી એક વખત જોઈ લેવો આખો દાખલો. જો આઈસ્ક્રીમના કુલ 9 ફ્લેવરમાંથી 5 ફ્લેવરના પસંદ કરવાના છે, જેમાં ચોકલેટ ફ્લેવર પસંદ કરવાનો જ હોય. ચોકલેટ ફ્લેવર પસંદ કરવાનો જ હોય. તો શું કીધું છે? 9 ફ્લેવરમાંથી કથન નામ આપ્યું છે. કથન ને 9 ફ્લેવરમાંથી 5 ફ્લેવર પસંદ કરવાના હોય જો તેમાં ચોકલેટ ફ્લેવર પસંદ કરવાનો જ હોય તો પસંદગીના પ્રકાર. હવે જો એક ચોકલેટ ફ્લેવર પસંદ કરવાનો એટલે 1C1 થઈ ગયું. એક ચોકલેટ ફ્લેવર પસંદ કરવાનો એટલે 1C1 વૈધા 8 એમાંથી 4 એટલે 1 × 8 × 7 × 6 × 5 છેદમાં 4 × 3 × 2 × 1. તો ભાગ ઉડાડીએ 4 70. કેટલા આવશે? 70. ડન. ચાલો રેડી. 3-4 દાખલા હોમવર્કમાં છે. આવતીકાલે આપણે જોઈશું દ્વિપદી વિસ્તરણ. આવતીકાલે આપણે જોવાનું છે દ્વિપદી વિસ્તરણ. તો થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે સાંજે 8:15 જોડાવાનું ભૂલાય નહીં. થેન્ક યુ સો મચ.